ગૌ માતા પ્રતિમાને કળશ સ્થાપના ગૌભક્તોની વિશાળ હાજરી। વાવથરા જિલ્લાના થરા 4 રસ્તા મુખ્ય સર્કલ ખાતે ગૌ માતા પ્રતિમા સ્થાપન પૂર્વે શુભ મુહૂર્તમાં કળશ સ્થાપનાનો ધાર્મિક કાર્યક્રમ ભક્તિભાવ સાથે યોજાયો। કાર્યક્રમ દરમિયાન વિધિવત મંત્રોચ્ચાર, પૂજન વિધિ અને આરતી સાથે કળશ સ્થાપના કરવામાં આવી। આ પવિત્ર પ્રસંગે સંત મહાત્માઓ, ગૌશાળા પાંજરાપોળના સંચાલકો, ટ્રસ્ટીઓ તથા મોટી સંખ્યામાં ગૌપ્રેમી ભક્તોની ઉપસ્થિતિ જોવા મળી। આ પ્રસંગે વક્તાઓએ ગૌ માતા રક્ષા, ગૌ સેવા અને સનાતન સંસ્કૃતિના સંરક્ષણનું મહત્વ સમજાવ્યું। થરા 4 રસ્તા સર્કલ પર ગૌ માતાની ભવ્ય પ્રતિમા સ્થાપિત થવાથી વિસ્તારની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ વધુ મજબૂત બનશે તેવી લાગણી ગૌ ભક્તોએ વ્યક્ત કરી હતી। કાર્યક્રમ દરમિયાન વાવથરા જિલ્લાના વિવિધ ગૌશાળા પાંજરાપોળના પ્રતિનિધિઓ હાજર રહ્યા અને ગૌ માતા સંરક્ષણ માટે સરકાર તરફથી વધુ સહાય, સુવિધા અને યોજના અમલમાં મૂકવાની માંગ ઉઠાવવામાં આવી। સાથે જ વર્ષ 2022 બાદ રજીસ્ટર્ડ થયેલ ગૌશાળા પાંજરાપોળોને ગૌમાતા પોષણ યોજનાનો લાભ મળે તે માટે સંકલિત રજૂઆત કરવાની જરૂરિયાત પર પણ ભાર મુકાયો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ, ભક્તિભાવપૂર્ણ આપવામાં આવી તેનાથી આખા આ વિસ્તારની અંદર ગૌ ભક્તોનું, સનાતનીઓનું, સંતોનું ખૂબ ઉત્સાહ અને આજે એક દિવાળી જેવો માહોલ થયો છે। આજે જ્યારે આનો કળશ સ્થાપના કરવામાં આવી ત્યારે માનનીય કલેક્ટર સાહેબ, સંતો મહાત્માઓ, રાજકીય લોકો બધાએ આજે એની અંદર 18 આલમ અને બધા લોકો આજે હાજર રહ્યા અને આ કળશની સ્થાપના કરવામાં આવી। જ્યારે 26મી જાન્યુઆરી જ્યારે આખો કાર્યક્રમ ગુજરાત લેવલનો છે, કેમ કે નવો જિલ્લો બન્યો, એની અંદર મુખ્યમંત્રી શ્રી હોય કે આપણા ઉપમુખ્યમંત્રી હોય, બધા જ્યારે 25 ને 26 તારીખે અહીં રહેવાના છે ત્યારે અમારી સૌ ગૌ ભક્તોની અને સનાતનીઓની એક ઈચ્છા છે કે ત્યારે અધ્યક્ષ સાહેબ પણ હોઈએ છે, મુખ્યમંત્રી પણ હોઈએ છે, ત્યારે એમના હાથથી આ ગૌ માતાની પ્રતિમાનું અવરણ થાય અને આખા ગુજરાતની અંદર અને એનો સંદેશ ભારતની અંદર જાય કે એક આ ભારત રાષ્ટ્ર છે એ ગૌ પ્રેમી છે, પક્ષી પ્રેમી છે અને સનાતની છે એવા સંદેશ માટે કરી અને અમે આ પ્રયત્ન કર્યો હતો અને પ્રયત્ન દ્વારા આજે આરવા વિધિવત રીતે આજે એની કળશ સ્થાપના કરવામાં આવી છે। એની અંદર બધાય લોકો હાજર રહ્યા। ખાસ કરીને હું મીડિયા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે આપે આ લગાતાર આને આગળ વધારતા રહ્યા અને એને લીધે આજે ગૌ માતાનો આ કળશનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। જય ગૌ માતા, જય ગોપાલ। ગૌ માતાની જે મૂર્તિનું કળશનું આજે સ્થાપન થઈ રહ્યું છે એ બદલ મને ખૂબ ખૂબ ખુશી છે અને અમારા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને કલેક્ટર સાહેબના હાથે આજે અમારી મૂર્તિની સ્થાપના થઈ રહી છે એ બદલ અમને આખા વાવથરા જિલ્લાને મને બહુ જ લાગણી છે ગૌ માતા તરફથી। અમારો વાવથરા જિલ્લો અમારો ગૌ માતાનો બધા સૌ ભક્તો છે એના માટે અમારે ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ। વાવથરા જિલ્લામાં જે સર્કલ કહેવામાં આવે છે ત્યાં આજે કાર્યક્રમ દેખાઈ રહ્યો છે, કાર્યક્રમ રાખેલો છે, જે સાંસદ અમારા ગૌ રામભાઈ મોરનું છે ત્યાંને કલેક્ટર સાહેબ એમના દ્વારા જે બધા ગૌ ભક્તો દ્વારા જે ગૌ માતાની પ્રતિમા મૂકવાનું ખાતા મોટું ત્યારે કર્યું હોય એટલે અમને આનંદ છે બધા ગૌ ભક્તોને। તમને આનંદ છે તો અત્યારે એક થરાદ પૂરતું છે કે વાવથરા દિયોદર છે? વાવથરા જિલ્લો આખો જિલ્લાનો એક પૂરતું નહીં, આખા જિલ્લાનો વાવથરા સોયગામ ભાવનગર તાલુકા। તમે કેનો આભાર માની રહ્યા છો? કોનો આભાર? શંકરભાઈ ચૌધરીનો આભાર માની રહ્યા કે અમને એક ખરેખર આશા હતી બધાને કે ગૌ માતાનો પ્રતિમા બને અને અમે બધા એમ કહી શકીએ કે અમે બનાસકાંઠામાં ઘણી બધી ગૌ ભક્તો ઘણા બનાસકાંઠામાં વાવથરા જિલ્લા ઉપરાંત અમે કહી શકીએ કે અમે પણ એક ગૌ ભક્ત છીએ તો અમે અમારો પોસ્ટ કરી શકીએ કે અમે પણ ગૌ માતાના પ્રેમી છીએ અને અમારે ગૌ માતાની અમે સેવા કરીએ છીએ એનું પ્રતિમા અમને શંકરભાઈ ચૌધરીએ આપ્યું છે એમનો આભાર માનીએ। શું નામ છે તમારું? મારું નામ RC ચૌહાણ, વિકલાંગ ગૌશાળા PK ગુજરાત ગૌશાળા પરનું